સંપ્રદાયના શરૂઆતના દિવસોમાં શાસ્ત્રીજી મહારાજે કરેલ સંઘર્ષના પ્રસંગો તેમજ સારંગપુર ગોંડલ અને અતલાદરા મંદિર કઈ રીતે બંધાણા તેની વિશેષ વાતો સાંભળીએ આ પ્રવચનમાં. સારંગપુરમાં મંદિર માટેની સ્વામિનારાયણ ભગવાનની જે ઈચ્છા હતી એ ઈચ્છાને ગઈકાલે આપણે જાણી. મહારાજને ગઢપુરમાં મંદિર કરવું હતું, પણ જીવા ખાચરે ટેકરા ઉપરની જમીન આપવાની ના પાડી, એટલે શ્રીજી મહારાજ બધે ફરી અને સારંગપુર મંદિર કરવા માટે તૈયાર થયા. એ વખતે જીવબા લાડુબા વગેરે આવીને કહ્યું, મહારાજ તમે ગઢપુરમાં જ કરો, અમારો દરબાર આપી દઈએ. એમના પ્રેમને વશ થઈ શ્રીજી મહારાજે એમની વાત સ્વીકારી અને સારંગપુરમાં ભવિષ્યમાં મંદિર થશે એવું કહેતા શ્રીજી મહારાજે જણાવ્યું. મહારાજે કહ્યું, ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે આ વાત લખી. ગુણાતીતાનંદ સ્વામી પણ વરતાલથી જુનાગઢ જતા સારંગપુર પધારતા. એક વખત ગામના હરિભક્તોએ સત્સંગીઓએ નિષ્ઠા વધે એવા આશીર્વાદ માગ્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા કે મહારાજે મંદિર કરવાનો અહીંયા વર આપ્યો છે, તેમના એકાંતિક સંત દ્વારા પૂરો કરશે. અહીં સર્વોપરી શિખરબદ્ધ મંદિર કરાવી એમાં અક્ષર પુરુષોત્તમને મુક્તની મૂર્તિઓ પધરાવશે. તમોને અને ગામના સત્સંગીઓને અખંડ સેવામાં રાખશે. આખા બ્રહ્માંડમાં સર્વોપરી ધામ કહેવાશે. ઘણા લોકો સર્વોપરી નિષ્ઠા શીખશે અને સંપ્રદાયની પુષ્ટિ કરશે. આવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ પણ સારંગપુર માટે આપેલા. વળી નારાયણ કુંડે દર્શન કરવા જાય ત્યારે હવેડીયો કૂવો અને લીમડો જોઈને કહે કે આ સ્થળે મંદિર થશે. શ્રીજી મહારાજનો આ સંકલ્પ હતો. ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પને વિશેષ રૂપ આપ્યું હતું. શાસ્ત્રીજી મહારાજ 1900ની સાલમાં ઈસવીસન 1956 સને 1900 વિક્રમ સંવત 1956 સારંગપુરમાં કષ્ટભંજન દેવના મહંત તરીકે સેવામાં રહેલા. પ્રભુદાસ દેવશી કોઠારી અને યજ્ઞપુરુષદાસ મહંત દરરોજ સ્વામી નારાયણ કુંડે નાવા જાય ત્યારે બોલે કે અહીં મને 3 શિખરનું મંદિર દેખાય છે. સાથે વિઠ્ઠલ મિસ્ત્રી હતા. એકે પણ સ્વામી અહીંયા તો હનુમાનજીનું એક મંદિર તો છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે એટલે થશે. અને શાસ્ત્રીજી મહારાજે અહીંયા મંદિર કરવા માટે પહેલા તો 1400 રૂપિયામાં પીઠા ખાચરના ઓરડા ખરીદ્યા. આજે એ ઓરડા ગોવિંદ નિવાસ નામથી ત્યાં મોજૂદ છે. અત્યારે કોઈ દરબાર ત્યાં કાઠી દરબાર રહે છે, પણ એ ઓરડા શાસ્ત્રીજી મહારાજે ખરીદ્યા. અને વિજ્ઞાનદાસ સ્વામીનું મંડળ જે જુનાગઢથી સ્વામી સાથે ભળેલું એ મંડળ અહીંયા સેવામાં રહ્યું અને વાડ કરતા. કાંટાની વાડ કરવાની, તડકામાં રહેવાનું. 2 સંતો છેક લાઠીદળ છાશ માગવા જાય ત્યારે અહીંયા છાશ મળે. એ વખતે લોકો મસ્કરી કરતા કે અહીંયા મંદિર નહીં થાય, અહીંયા તો હજીરો થશે, હજીરો. તલહરાના તાપે ભૂતા ન ભાગે, આ તો શાસ્ત્રી પાસે માણસો નથી અને શાસ્ત્રી અધૂરું મૂકીને ભાગી જશે. આવી બધી લોકો વાતો કરતા. પણ શાસ્ત્રીનો પ્રતાપ ક્યાં ખબર છે. આ કંઈ એમને એમ કંઈ મનમાં આવ્યું અને ઊભું કરવા માટે તત્પર થયા નથી. આ તો શ્રીજીના સંકલ્પથી થાય છે. એ દરમિયાન ભાવનગરમાં એક ઘટના બની. અહીંયા કુબેરભાઈ પટેલ નામે કણબીવાડમાં એક સદગ્રહસ્થ રહે. જૂના મંદિરના પાકા સત્સંગી અને લાકડાનો એમનો બહુ મોટો વેપાર. બનેલું એવું કે વડવામાં સ્વામિનારાયણનું મંદિર છે. એ જૂનું, ઘણા વખતનું, જૂના સમયનું મંદિર. ત્યાં કુબેરભાઈ દરરોજ દર્શન કરવા માટે જાય. વિક્રમ સંવત 1970માં મહેળાવના શાસ્ત્રીજી મહારાજના શિષ્ય અને શાસ્ત્રીજી મહારાજના ભત્રીજા એવા લાલદાસભાઈ તમાકુના કામ માટે ભાવનગર આવેલા. હવે સત્સંગી કોઈ પણ હોય, જૂનાનો કે નવાનો, પણ સ્વામિનારાયણનું મંદિર થાય એટલે રાજી થાય.
એટલે તપાસ કરતા ખબર પડી કે અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, એટલે દર્શન કરવા માટે આવ્યા. અહીંયા એમને કુબેરભાઈનો ભેટો થયો. કુબેરભાઈને જોઈ અને લાલદાસને થયું કે સત્સંગી ખરેખરા છે. એમણે વાત કરી કે કુબેરભાઈ, અત્યારે મોક્ષ માટે શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ પ્રગટ છે, તમે એના શરણે જાઓ. કુબેરભાઈએ પણ વાત સાંભળેલી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ બહુ મોટા પુરુષ છે, એમાં વળી ઈચ્છા હતી અને આમણે એ ઈચ્છાને પ્રજ્વલિત કરી. એટલે નક્કી કર્યું કે આપણે સારંગપુર જઈ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા. ભાવનગરમાં BAPS નું મૂળ નાખવાની આ શરૂઆત છે. ત્યારે ભાવનગરમાં BAPS નો સત્સંગ નહીં, જૂનું મંદિર ખરું. કુબેરભાઈ સારંગપુર આવ્યા. શાસ્ત્રીજી મહારાજ તો હાજર નહોતા, પણ વિજ્ઞાનદાસ સ્વામી હાજર હતા, જે યોગીજી મહારાજની સાથે વિચરણ કરતા. વિજ્ઞાનદાસ સ્વામીની સાથે બેઠા. કુબેરભાઈ વચનામૃતના જ્ઞાની હતા, સમજુ હતા. વિજ્ઞાનદાસ સ્વામી પણ વચનામૃતના બહુ સારા વિદ્વાન હતા. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ કુબેરભાઈને વચનામૃતના આધારે શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત સાચો છે એ વાત શરૂ કરી. જો આપણે ત્યાં જ્યારે પણ વાત થાય ત્યારે શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય ધરાવતા વચનામૃતને મૂકીને વાત ના થાય. એટલે આ સંતોએ પણ એ વાત શરૂ કરી. કુબેરભાઈને ગમી અને કુબેરભાઈ ગુણ લઈ અને પાછા ભાવનગર આવ્યા. એમને બંડિયાનો ગુણ આવ્યો, BAPS ના સાધુઓનો ગુણ આવ્યો અને આ વાતની ગઢડામાં ખબર પડી કે કુબેરભાઈ શાસ્ત્રીને ત્યાં ગયા હતા. હવે ગમે એમ કરીને પાછા વાળો, નહીતર જતા રહેશે, આપણો માલ જતો રહેશે. મુનીશ્વરાનંદ નામે બહુ મોટા બ્રહ્મચારી એ કુબેરભાઈને પાછા વાળવા માટે ભાવનગર આવ્યા, સ્પેશિયલ આયોજન કરીને. મંદિરમાં બેઠા, કુબેરભાઈને બોલાવો. કુબેરભાઈ આવ્યા, પગે લાગ્યા, દંડવત કર્યા, બેઠા. એટલે મુનીશ્વરાનંદ બ્રહ્મચારીએ વાત શરૂ કરી કે તમે બંડિયામાં ક્યાં ભળ્યા? એ તો વિમુખ છે, એને તો આચાર્યની દીક્ષા નથી, એને તો સાધુને કપડાં પહેરાવે છે, વસ્ત્રો ઘરેણા પહેરાવે છે, વગેરે વગેરે. જે જૂની કસાઈ ગઈ એટલે ઘસાઈ ગયેલી કેસેટ એની એ વગાડવાની શરૂ કરી. કુબેરભાઈ કે બ્રહ્મચારી મહારાજ, મને શાસ્ત્રી અને શાસ્ત્રીજી મહારાજ અને એના સંતોનો 50% ગુણ આવ્યો હતો, પણ તમે વાત કરીને એટલે મને હવે 100% એનો ગુણ આવી ગયો. કારણ કે શાસ્ત્રીજી મહારાજના સાધુએ એક પણ શબ્દ આપણા વિરોધનો કયો નથી. એમણે સિદ્ધાંતની જ વાત કરી છે, નિયમ ધર્મની વાત કરી છે, શાસ્ત્ર સંમત વાત કરી છે. તો તમે એવી કંઈક વાત કરો ને કે શાસ્ત્રી મહારાજ વચનામૃતના આધારે ખોટા છે, એવી કંઈ વાત કરો તો મારા ગળે બેસે. પણ તમે તો વિરોધની વાત કરો, એમાં સેટ ક્યાંથી થાય? એટલે એ વાત રહેવા દો. એટલે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી જતા રહ્યા અને કુબેરભાઈ પાક્કા સત્સંગી થયા. આ પહેલું ઘર BAPS નું 1970 વિક્રમ સંવત 1970 એટલે સને 1914 પહેલું ઘર BAPS નું થયું. અને પછી ધીરે ધીરે કરતા કુબેરભાઈના જોગે એમના ભાઈ ઠાકરશીભાઈ, પિતાંબરભાઈ, બીજા બધા સત્સંગીઓ એક પછી એક વધવા માંડ્યા. ભાવનગરનું મંડળ મોટું થવા માંડ્યું. પણ આ હરિભક્તો બધા સારંગપુર દર્શન કરવા માટે જાય. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં મંદિર કરવાનો વિચાર કરતા હતા. 1966ની સાલમાં અહીંના હરિભક્તો સારંગપુરના ભીમા શેઠ, નાગજી શેઠ, રૂખડ ખાચર, ઓગડ ખાચર, આ બધાએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી તમે અહીંયા મંદિર કરો. સ્વામી સારંગપુર પધાર્યા. નારાયણ કુંડે નાવા જતા હતા. સાથે મોતીભાઈ ભગવાનદાસ હતા. શાસ્ત્રીજી મહારાજ કે આપણે અહીંયા મંદિર કરવું છે તો તું કીર્તન બનાવ. મંદિર બનાવવું પણ મંદિર હોય તો એનું કીર્તન બને ને. સ્વામી કહે કે તું કીર્તન બનાવ, આપણે મંદિર કરવું છે. પણ સ્વામી મંદિર કરવું છે પણ કીર્તન કઈ હોય તો આકાર હોય તો કીર્તન બનાવવું, એમ નામ કેમનું આકાશમાં બનાવવું? સ્વામી કે લે જો. એમ કહીને સ્વામી શાસ્ત્રીજી મહારાજે હાથ કર્યો
અને એને 3 શિખરનું મંદિર ધજાએ સહિત, વચલા શિખરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ગોપાળાનંદ સ્વામી, બાજુના શિખરમાં ધર્મકુળ, આ બાજુ હરિકૃષ્ણ મહારાજ અને ગોપીનાથ મહારાજ મુકુંદ બ્રહ્મચારી, આવા એમને દર્શન થયા. અને તરત જ મોતીભાઈએ કીર્તન ઉપાડ્યું, શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, જોઈ અલૌકિક અદભૂત ધામ અવિકારી. આ કીર્તન એમણે ત્યાં ને ત્યાં બનાવ્યું અને શાસ્ત્રીજી મહારાજ પાસે ગાયું. સ્વામી રાજી થયા. ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજે ઓરડા લીધા છે એ વાતની લીંબડીના દિવાન ઝવેરભાઈને ખબર પડી. એટલે ઝવેરભાઈએ સ્વામીને કહ્યું કે સ્વામી, જો સારંગપુરમાં શિખરબદ્ધ મંદિર કરો તો લીંબડી ઠાકોરને કહીને જમીન અપાવીએ. શાસ્ત્રીજી મહારાજ કે અમારે એક મંદિર તો અધૂરું છે બોચાસણનું, આ બીજું ક્યાં શરૂ કરવું? એટલે વળી પાછું પૈસા નથી એટલે પથ્થર નથી, એટલે આ બધું થાય નહીં, પણ તમારી ઈચ્છા હોય તો 5-7 એકર જમીન અપાવો, કંઈક કરીએ. ઝવેરભાઈ કે તમને 5-7 એકરથી તૃપ્તિ નહીં થાય, તમારે છે ને વધારે જ જોશે, એટલે તમે માગો એટલી આપવી. અને સ્વામી સારંગપુર આવ્યા અને 24 એકર જમીન લીધી. અને બીજી પાછી થોડી જમીન ધોળકાના મિયા હતા, શેર મિયા, એની જમીન હતી એ લીધી. એમ 35-40 એકર જમીન લીધી. શાસ્ત્રીજી મહારાજને જમીનથી ધરવ થતો જ નહોતો, જમીન સહેજે લઈ લે. એટલે એવી રીતે અહીંયા મંદિરના પગરણ મંડાણા, ખાતમુહૂર્ત કર્યું. અને ત્યારબાદ બધા ઓરડામાં હરિભક્તો સભા ભરીને બેઠા હતા. સ્વામી હતા, છગનભાઈ ખત્રી, મોજીદડ ગામના હરિભક્ત. શાસ્ત્રીજી મહારાજ કે છગનભાઈ ધર્માદો લખાવો, લખણી કરો, તમે શરૂ કરો, સારંગપુરમાં મંદિર કરવું છે. છગનભાઈ કે સ્વામી, તમે તો લાખો રૂપિયાનું કામ ઉપાડ્યું છે, એમાં મારા જેવાનું ગજુ શું? સ્વામી કે ના, તમે કંઈક લખો ને. એટલે છગનભાઈ કહ્યું, સ્વામી તમારે જેટલા લખવા હોય એટલા લખો. યાદ રાખીએ, સારંગપુરનું મંદિર અત્યારે આપણે જોઈએ છીએ 3 માળનું મંદિર. છગનભાઈની ઈચ્છાથી શાસ્ત્રીજી મહારાજે 35 રૂપિયા લખ્યા. 35 રૂપિયા થયા. એટલે છગનભાઈ કે સ્વામી 35 રૂપિયામાં શું થશે? શાસ્ત્રીજી મહારાજ કે શું વિચાર કરો છો? તમારો 1 રૂપિયો 1 કરોડ બરાબર છે. સત્પુરુષોને મન રૂપિયાની કિંમત નથી, ભાવનાની કિંમત છે. આપણે રૂપિયામાં ગણીએ, પણ એ ભાવનામાં ગણે. તમે ભાવમાં ગણો છો. શેર બજારમાં માનો કે તમે કોઈના ટાટાના શેર લીધા હોય, હું તો દ્રષ્ટાંત આપું છું, કોઈના વધે ઘટે એવી મને ખબર નથી પડતી, પણ કોઈના શેર લીધા હોય, ભાઈ 200 શેર લીધા છે, એટલે લેવાય કેમ કે એ મને નથી ખબર પડતી, પણ તમે લીધા પછી ખબર પડે કે આના ભાવ તો બહુ ઘટી ગયા, તો મૂંઝાઈ જશો ને. અને કહેવાય, ખબર પડે કે આપણે જે આ શેર લીધા એના 100 રૂપિયા ભાવ વધી ગયા, તો ખુશ થઈ જાય. તો શેરના કાગળિયાના જોઈને તમે ખુશ થાવ છો કે ભાવ જોઈને ખુશ થાવ છો? ભાવ જોઈને ખુશ થાવ છો. સત્પુરુષ પણ ભાવ જોઈને ખુશ થાય છે, પણ એ આ ભાવ નહીં, રૂપિયાનો ભાવ નહીં, આપણી ભાવના, આપણો પ્રેમ. છગનભાઈના 35 રૂપિયાથી સ્વામી રાજી થયા અને સ્વામીએ કહ્યું કે તમારા લાખો રૂપિયા અમને મળ્યા છે. ત્યારબાદ મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેક્ટ કોરા એન્ડ ભટ્ટ દ્વારા સારંગપુરમાં પ્લાનિંગ કરવાનું નક્કી કર્યું. સ્વામી કે એની કાંઈ જરૂર નથી, લાવ પેન્સિલ ને કાગળ. શાસ્ત્રીજી મહારાજે ડ્રોઈંગ કર્યું, એ જ એન્જિનિયર, અને સારંગપુરનું મંદિર ઊભું કર્યું. સારંગપુરનું મંદિર ધીરે ધીરે કરતા ધમધોકાર રીતે શરૂ થયું. બાલમુકુંદ સ્વામી દર્શન કરવા નીકળે ત્યારે કહેતા કે 500 પરમહંસોને સેવા નથી મળી, એ તમને મળી છે. શાસ્ત્રીજી મહારાજે જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટેલા. એમાં કેરિયા ગામના ભગુભાઈ એક દર્શને આવેલા. આ ભગુભાઈ એ હતા કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વરતાલ જતા ત્યારે ભગુભાઈ એમના દર્શને આવતા. ભગુભાઈએ પહેલી વખત સ્વામીના દર્શન કર્યા ત્યારે બોલેલા કે સ્વામી, તમે જો કેરિયામાં રહી જાઓ તો તમને હું રામરોટી બાંધી આપું, એટલે 5-15 વીઘા જમીન આપું અને એક ઝૂંપડી બાંધી દઉં, તમે જિંદગીભર અહીંયા રહો.
ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, આ સાધુ રામરોટી ખાય એવા નથી, આ તો આકાશને આંબે એવા મંદિરમાં સોનાના થાળમાં સોનાના સિંહાસનમાં જમે એવા છે. એ ભગુભાઈને જે વાત કરેલી, એ ભગુભાઈ જીવતા હતા સારંગપુરના મંદિર વખતે. એ ભગુભાઈએ સભામાં આ વાત કરેલી કે મને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું એ હું સગી આંખે આ વાત જોઉં છું. વિરોધીઓએ વિરોધ ઘણો કર્યો પણ ચાલ્યું નહીં. મંદિર ખૂબ સારી રીતે પૂરું થયું અને મંદિર થયા બાદ શાસ્ત્રીજી મહારાજ અને સંતો આ કાર્યને આગળ ધપાવવા માંડ્યા. એક પછી એક કાર્ય વધતા જાય છે. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય એવું હતું કે એમને ખબર હતી કે આ કાર્ય શ્રીજી મહારાજનું છે. સ્વામી ઘણી વખત બોલતા કે સાચે દેવળે ઘંટ વાગશે. સ્વામીએ કોઈ દિવસ સ્પર્ધા માટે કામ કર્યું નહોતું. જે કંઈ કામ કરતા એ ફક્ત અને ફક્ત મહારાજ સ્વામીને રાજી કરવા માટે જ કરતા. શાસ્ત્રીજી મહારાજની પાસે એક પ્રેમવતી દાસ નામે સાધુ હતા. સ્વામીની સાથે એક વખત એ બધા પહોંચ્યા વડોદરા. આ પ્રેમવતી દાસ સાધુ વરતાલના હતા, પણ સ્વામીનો મહિમા જાણી સ્વામીની પાસે આવેલા. એના જૂના ગુરુનું નામ હતું કૃષ્ણપ્રિયદાસ, જે વરતાલમાં હતા. શાસ્ત્રીજી મહારાજ અને પ્રેમવતી દાસ વરતાલ ગયા, એટલે વડોદરા ગયા. એ વખતે કૃષ્ણપ્રિયદાસ વડોદરા આવેલા એવી જાણ આ પ્રેમવતી દાસને થઈ. શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી મારા જૂના ગુરુ વડોદરા આવ્યા છે તો આપણે એના દર્શને જઈએ. સ્વામી કે જવા જેવું નથી, તું ન જા તો સારું. કે ના સ્વામી આપણે જઈએ. શાસ્ત્રીજી મહારાજ કે જવામાં માલ નથી, તો કે ના સ્વામી આપણે જવું જ છે. આગ્રહ કર્યો. સ્વામી ત્યાં પધાર્યા, વડોદરા દર્શન કરવા માટે આવ્યા. ઠાકોરજીના દર્શન કર્યા. પ્રેમવતી દાસ એના ગુરુ પાસે ગયો, કૃષ્ણપ્રિયદાસ પાસે. અને કૃષ્ણપ્રિયદાસે જોયું કે મારો ચેલો પાછો આવ્યો. ખુશ થઈ ગયા અને કે ત્યાં શું કામ ગયો હતો? ત્યાં તો તારે રાત દિવસ કામ કરવું પડશે, મજૂરી કરાવશે, આમ કરશે તેમ કરશે, પાછો આવી જા. પ્રેમવતી દાસ કે સ્વામી હું કઈ લાડવા ખાવા માટે ત્યાં નથી ગયો, મારા આત્યંતિક કલ્યાણ માટે ગયો છું, એટલે હું તો શાસ્ત્રી મહારાજ પાસે જ રહીશ. અને કૃષ્ણપ્રિયદાસ ખીજાણા કે મારો ચેલો થઈને મને સામે જવાબ આપે છે. એ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ ત્યાં આવ્યા, એને જોયા. કૃષ્ણપ્રિયના હાથમાં લાકડી હતી સીસમની. સ્વામી શાસ્ત્રી મહારાજને મારી 2 ટુકડા થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે એ લાકડી ટુકડા લઈ અને એમને પાછા આપ્યા. પ્રેમવતી દાસ બિચારા ગભરાઈ ગયા, પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમારે એવું કશું જોવાની જરૂર નથી. એ વખતે પ્રેમવતી દાસે સ્વામીની માફી માગી, સ્વામી ભૂલ થઈ ગઈ, મેં આગ્રહ કર્યો અને તમારે અહીં આવવું પડ્યું અને તમને આ કૃષ્ણપ્રિયદાસે લાકડી મારી. શાસ્ત્રીજી મહારાજ કે એનું કાંઈ નહીં, મને એનું મનમાં નથી, આવું તો ઘણી વખત બન્યું છે. શાસ્ત્રીજી મહારાજ ગભરાતા નહોતા, કોઈ મારે કોઈ અપમાન કરે, પણ એમના મનમાં સિદ્ધાંત ચોખ્ખો હતો. એને કારણે ક્યારેય એમને પ્રશ્ન થયેલો નહીં. એવા આ સત્પુરુષ હતા. શાસ્ત્રીજી મહારાજને ત્યારબાદ બીજો એક પ્રસંગ એવો બન્યો કે ગોંડલ સ્ટેટમાં ગુણાતીતાનંદ સ્વામી જ્યાં અક્ષરધામ ગયેલા, જ્યાંથી અક્ષરધામ ગયેલા, અને અક્ષરધામ ગયા પછી સ્વામીના દેહને જ્યાં અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં અક્ષર દેરી નામે એક દેરી બાંધવામાં આવેલી. દેરી બાંધેલી એને લોકો અક્ષર દેરી કહેતા. આજુબાજુ વાડી હતી, બીજું કશું એમાં હતું નહીં, પણ આ અક્ષર દેરીની માનતા જુનાગઢના લોકો માનવા માંડેલા. અને ત્યાં લોકો બધા આવે અને દર્શન કરે, પણ એક કબજો હતો જૂના મંદિરનો. અને જૂના મંદિર વાળાએ આ વાડી એક ખોજાને ભાડે આપી દીધેલી. ખોજો ત્યાં ડુંગળી વાવે, લસણ વાવે, આવું બધું કરે. અને ત્યાં એક પટેલ રહેતા દેરી સાચવવા, એને ગમે નહીં, પણ બિચારો કરે શું, એના હાથમાં તો હતું નહીં. એને દુઃખ થયું. એક દિવસ પટેલે જોયું કે એક લટુરિયો બાવો, એટલે લટ વાળો બાવો, લટુરિયો બાવો ત્યાં દેખાયો. એટલે પટેલે એ બાવાને પૂછ્યું કે આ દેરીનો ઉદ્ધાર ક્યારે થશે? એટલે બાવો કે પટેલ ગભરાશો નહીં, થોડા વર્ષમાં અહીં 3 શિખરનું મંદિર થશે. હવે દેરીમાં મંદિર થાય એવી કોઈ શક્યતા એટલા માટે નહીં કે જૂના મંદિરના તાબામાં હતી. હવે જૂના મંદિરની માલિકીનું હોય
એને BAPS ના આપે એ તો કોઈ શક્યતા હતી જ નહીં. પણ અક્ષરદેરીમાં અનેક ચમત્કારો થતા, લોકો માનતા માને પૂરી થતી, લોકો દીવાની માનતા કરતા, પ્રદક્ષિણાની માનતા કરતા, ખુદ ગોંડલના મહારાજા ભગવતસિંહ મહારાજ પણ માનતા. એવી રીતે અક્ષરદેરીનો પ્રતાપ વધવા માંડેલો. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી થોડા વર્ષમાં અક્ષરદેરીનો મહિમા ફેલાણો એટલે અમુક વિરોધીઓને પેટમાં દુખવા માંડ્યું. અને એ વખતે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહો કે જે કંઈ કહો એ વરતાલથી કાયદા ઘડાતા. એટલે ત્યાંથી એક કાયદો ઘડવામાં આવ્યો કે સાધુના ઓટા હોય એના ઉપર દેરી કરી હોય તો બધી દેરીઓ કાઢી નાખવી. વરતાલમાં નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની દેરીઓ હતી. એ બે દેરી પહેલા કાઢી અને પછી પાળા આ ઓર્ડરનું ફરમાન લઈ અને ગોંડલ આવ્યા અક્ષરદેરી કાઢવા માટે. પ્લાન એવો જ હતો, ઓલી બે દેરી તો પ્રતીકના રૂપમાં કાઢેલી, મુદ્દો આ હતો. ત્યાં આવ્યા અને મંદિરમાં આવીને કહ્યું કે ભાઈ આ વરતાલથી આ કાયદો આવ્યો છે કાગળ, અને આવતીકાલે અક્ષરદેરી કાઢી નાખવામાં આવશે. હરિભક્તોને દુઃખ થયું. જે સ્વામીનો મહિમા હતો એનાથી હું કરવું શું? એક જ ઉપાય છે કે રાજમાતા મોંઘીબાને ખબર પડે, કારણ કે બીજી વખત આ અક્ષરદેરીનું સમારકામ મોંઘીબાએ કરાવેલું, તો આ અટકે. મોંઘીબા પાસે અત્યારે રાત્રે કોણ જાય? એક કુંભાર હરિભક્ત હતા, એમણે કહ્યું કે હું સમાચાર આપી આવું. એમના પત્નીને લઈ એમના પત્નીને તૈયાર કર્યા. કોઈ પડોશમાં એક નાનું બાળક જન્મેલું 6-8 મહિનાનું હતું, એને આમણે લીધું અને સાથે સાકરનો પડો લીધો, રૂપિયો લીધો અને દરબારમાં આવ્યા રાજમહેલમાં. ચોકીદારે રોક્યા તો આમણે કહ્યું કે ભાઈ મારે માનતા છે, રાજમાતાને આ દીકરો પગે લગાડવો છે અને દીકરો પગે લગાડવાનો હોય તો કોઈ રોકે નહીં, એવો કાયદો હતો. એટલે એ સીધા જ આ કુંભારના જે પત્ની હતા એ મહિલા એ મોંઘીબા પાસે ગયા, દીકરાને પગે લગાડ્યો, રૂપિયો, સાકરનો પડો અને નાળિયેર બધું મૂક્યું. પછી વાત કરી કે બા, અક્ષરદેરી કાઢવા માટે વરતાલથી પાળા આવ્યા છે. રાજમાતાએ તરત જ 100 આરબની બેરખ અક્ષરદેરી ફરતે ગોઠવી દીધી અને કહેવડાવ્યું કે પાળા આવ્યા છે એ પાછા વરતાલ જતા રહે. આ દેરી કે આ મંદિર એ વરતાલના કાયદા પ્રમાણે નથી ચાલતું, ગોંડલ સ્ટેટના કાયદા પ્રમાણે ચાલે છે. એ વખતે ભારત સ્વતંત્ર થયું નહોતું, દરેક રાજ્યનું પોતાની અલગ અસ્તિત્વ હતું. એટલે કહેજો કે જો એ કાંકરી પણ ખરી છે તો જવાબદારી તમારી. એટલે પાળા તો ત્યાંથી જતા રહ્યા અને અક્ષરદેરી અક્ષર રહી. હવે એ અક્ષરદેરી ઉપર મંદિર કરવું એવું વરતાલના સંતોનો વિચાર. બાલમુકુંદ સ્વામીના શિષ્ય નારાયણદાસ સ્વામી એમણે આયોજન કરી, સહી સિક્કા લઈ એક પત્ર વરતાલ મંજૂરી માટે મોકલ્યો કે ગોંડલમાં અક્ષરદેરી ઉપર એક શિખરનું મંદિર કરવું છે. વરતાલથી ના આવી. નારાયણદાસ સ્વામી ઉદાસ થઈને બોલ્યા કે અત્યારે ભલે આ ના પાડે પણ ભવિષ્યમાં 3 શિખરનું મંદિર થશે. એ દરમિયાન ત્યારબાદના દિવસોમાં, વર્ષોમાં વિરસદવાળા નારાયણજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું કે ગોંડલમાં 3 શિખરનું મંદિર કરાવો અને તમે ગુરુ પૂનમે ગોંડલ જાઓ અને જમીન ખરીદો. એમણે હરિભાઈ અમીનને વાત કરી અને હરિભાઈ અમીન મુંબઈના હરિભક્તોને લઈ નારાયણજી મહારાજ અને હરિભાઈ અમીન આવ્યા ગોંડલ. અને અહીંયા ચંદુભાઈ વિદ્યાધિકારી હતા, એમને મળ્યા અને મહારાજા સાહેબને વાત કરી કે તમે આ અક્ષરદેરીની જમીન આપો તો એના ઉપર અમે મંદિર કરીએ. બનેલું એવું કે જમીન જૂના મંદિરના કબજામાં, પણ દર વર્ષે જે ટેક્સ ભરવાનો હોય એ કઈ ભરેલો નહીં. એટલે રાજ્યે એ જમીન ખાલસા કરેલી, એટલે લઈ લીધેલી કબજામાં અને એમને વેચવાની હતી. એમાં આ મુદ્દો આવ્યો કે ભાઈ અક્ષરદેરી રહે અને મંદિર થાય. ભગવતસિંહ બાપુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જન્મેલા, એટલે એને સ્વામી પ્રત્યે ગુરુભાવ ખરો. એમણે કહ્યું જમીન આપવું પણ 2 લાખ રૂપિયા આપો. ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું 25,000માં મળશે સ્વપ્નમાં. એટલે આમણે કહ્યું કે તમારા ગુરુ છે અને તમારે જ મંદિર કરવું પડે, પણ બીજા આવીને મંદિર કરતા હોય તમારે રાજી થવું પડે,
તમે સસ્તામાં આપો, એટલે 25,000 જમીન આપવા તૈયાર થયા. પણ એમણે 3 શરત મૂકી. એક તો તમે આ જમીન ઉપર 10 લાખ રૂપિયા ખર્ચો, 3 વર્ષમાં મંદિર પૂરું કરો, અને પથ્થર ગોંડલ સ્ટેટનો જ વાપરવાનો, બહારથી લાવવાનો નહીં. બહારથી આવે તો ટેક્સ ભરવો પડે. આ શરત કરી. હરિભાઈ અમીને વિચાર કર્યો કે હવે આ કરે કોણ? 25,000 તો કદાચ આપી દઈએ ગમે એમ કરીને, પણ 10 લાખનો 3 વર્ષમાં ખર્ચ કરવો, 10 લાખ એટલે અત્યારે 10 કરોડ નહીં પણ 100 કરોડ જેવું થાય. શાસ્ત્રીજી મહારાજ પાસે સારંગપુર આવ્યા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જમીનના પૈસા તમે આપો, મંદિર બાંધવા માટે અમે તમારી પાસે પૈસા નહીં માગીએ. આ વિચારતા હતા શું કરવું. ગાડીમાં જેતલસરથી ટ્રેનમાં આવતા હતા, જેતલસર કેમ્પ સ્ટેશને એ ટ્રેનમાં સુતા હતા. એમાં સ્વામીએ દર્શન આપ્યો. હરિભાઈ કેમ ગભરાઓ છો? આ જગ્યાએ 20 લાખ રૂપિયા ખર્ચાશે, ચિંતા કરશો નહીં. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે સ્વામી, અક્ષરદેરીની જમીન 2 લાખ રૂપિયામાં મળે એમ છે. સ્વામી કે એ ન બને. હરિભાઈ કે 50,000 રૂપિયામાં. સ્વામી કે એ પણ વધારે કહેવાય. શાસ્ત્રીજી મહારાજને હરિભાઈ કે તો સ્વામી તમે જ કહો કેટલામાં લેવી? સ્વામી કે 25,000 તમે લઈને આવ્યા છો સોદો કરીને. ઓહો, આ અંતર્યામી છે. શાસ્ત્રીજી મહારાજે પાછી વાત કરી કે અહીંયા તો 25,000 ભલે વાપરો, પણ અહીંયા તો 20 લાખ ખર્ચાશે, અને ચિંતા કરશો નહીં, ગાડા મોઢે પૈસા આવશે. ગુણાતીતાનંદ સ્વામી બોલેલા એ જ શબ્દો સાંભળી એમને બહુ આશ્ચર્ય થયું, અને જમીન આ આપણા કબજામાં આવી. જૂના મંદિરના એ બહુ વિરોધ કર્યો, સખત વિરોધ કર્યો. વિરોધ એટલા માટે કર્યો કે આ જમીન અમારા તાબાની જમીન, અને તમે બંડિયાને કેમ આપો? એમણે ઠાકોર સાહેબને કહ્યું કે અમારા તાબાની જમીન તમે બંડિયાને કેમ આપી? ઠાકોર સાહેબ કે તમારા તાબાની છે નહીં, ગોંડલ સ્ટેટની જમીન છે. તમારો તાબો ક્યાંથી આવ્યો? જમીન તો મારી માલિકીની છે. અને એ વખતે રાજા કે એ જ ફરમાન હતું, કોઈ સુપ્રીમ કોર્ટ તો હતી નહીં. એટલે એ લોકોને એમને એમ કાઢી મૂક્યા. આ બાજુ મંદિરનું કામ ધીરે ધીરે શરૂ થયું, પણ 25-30 વિરોધીઓએ ત્યાં પડાવ નાખ્યો. એટલે સંતો ત્યારે વિખરાઈ ગયા, કામ બંધ કરી દીધું થોડો વખત. અને 6 મહિના જેવું થયું. વિરોધીઓએ ગોંડલ ભગવતસિંહ બાપુને ફરિયાદ કરી કે કામ બંધ છે અને આ લોકો ભાગી ગયા છે. એટલે ગોંડલ બાપુએ કહ્યું કે એવું બને જ નહીં, એ લોકો આટલામાં જ હોય અને કામ કરશે. તો કે ના, તમે જો આવો તો કે કાલે હું રૂબરૂ આવીશ. આ બાજુ સારંગપુરમાં બધા સંતો હરિભક્તો જળજીણીનો સમય પૂરો કર્યો. શાસ્ત્રીજી મહારાજ બારસના દિવસે કે આજે ને આજે તમે બધા ગોંડલ જઈને કામ શરૂ કરો. હવે અંતર્યામી પણ એમણે વાત કરી, અહીંયા તો કોઈને ખબર નહીં. ટ્રકમાં બેસાડીને બધાને ગોંડલ મોકલ્યા અને કામ શરૂ થયું. સાંજે ભગવતસિંહ બાપુ આવ્યા, જોયું તો કામ તો ચાલતું હતું. એમણે પૂછ્યું કે કામ બંધ કર્યું હતું? તો કે ના, અમે સમયમાં ગયા હતા એટલે કામ બંધ હતું, પણ ચાલુ થઈ ગયું. એટલે પેલા લોકોને 100 રૂપિયા દંડ કર્યો. ભગવતસિંહ બાપુની રીત એવી હતી કે જેલમાં કોઈને પૂરે નહીં, જેલમાં પૂરે તો ખાવાનું આપવું પડે, દંડ કરીને છોડી દેવાનો, એ એમની પદ્ધતિ હતી. એટલે દંડ કર્યો અને ત્યારબાદ ધીરે ધીરે કરતા અક્ષરદેરી ઉપર મંદિર શરૂ થયું. 2 મહિના અને 8 દિવસમાં આ મંદિર પૂરું, 2 વર્ષ ને 8 મહિનામાં શાસ્ત્રીજી મહારાજે મંદિર પૂરું કર્યું. આ મહારાજે તો એવું કહેલું કે તમે આ મંદિર 3 વર્ષમાં પૂરું કરજો, એને બદલે આટલું જલ્દી પૂરું થયું. ગોંડલ મહારાજાને બહુ આશ્ચર્ય થયું કે આ મંદિર થાય કઈ રીતે. પણ ભગવાન જ્યાં સાથે હોય ત્યાં કઈ વસ્તુની ખામી આવે. એક પહેલું મંદિર એવું થયું, પહેલું બોચાસણનું થયું, બીજું સારંગપુરનું થયું, પણ એ અધૂરા હતા. જ્યારે ગોંડલનું મંદિર આખું જ સ્વામીએ પૂરું કર્યું. જે કામ જુનાગઢના સદગુરુઓ કરવા ઈચ્છતા હતા એ કામ થઈ શક્યું નહોતું, એ શાસ્ત્રીજી મહારાજે કરી, પ્રતિષ્ઠા કરી અને ધામધૂમ કરી. 1987ની સાલમાં પોષ મહિનામાં શુક્લ પક્ષની 10મીના દિવસે ખાતમુહૂર્ત કર્યું અને પછી ધીરે ધીરે કરતા મંદિર આકાર લેતા 1990ના વૈશાખ મહિનામાં 10મના દિવસે તારીખ 23/5/1934 બુધવારે ગોંડલ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા અને ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. ગોંડલ મહારાજાએ 25 તોપોની સલામતી આપી અને પછી એમણે રાવટીઓ આપી, તંબુઓ આપ્યા, બધું જ મદદ કરેલી. દીવા પણ ખોડી દીધેલા, ઇલેક્ટ્રિક દીવા. આજે પણ તમે ગોંડલ જાઓ તો એ જૂના ઇલેક્ટ્રિકના થાંભલા દેખાય છે. બાપુએ એ વખતે પેરિસ જેવું લંડન કરવું હતું.
એ રીતે એમણે કામ કરેલું. તો એમણે ગોંડલ અક્ષરદેરીમાં ખૂબ જ સેવા આપી. હવે એમ કરતા કરતા શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આગળ ચાલે છે. વિક્રમ સંવત 1992માં ચૈત્રી પૂર્ણિમાના સમયે શાસ્ત્રીજી મહારાજ બોચાસણ જઈ રહ્યા હતા. વાસદ સ્ટેશને બેઠા હતા. એ દરમિયાન યોગીજી મહારાજ એક યુવકને લઈને આવ્યા. આ યુવકે કાળો કોટ પહેર્યો હતો અને સ્વામીની પાસે લાવ્યા. નમ્ર હતા, વિવેકી હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે એ યુવકને લાવીને કહ્યું, સ્વામી આ ચાણસદથી મુક્ત આવ્યા છે. એટલે શાસ્ત્રીજી મહારાજ એને પાસે બેસાડ્યા અને વાત કરી. બોચાસણ આવ્યું ત્યાં સુધી એને વાત કરી, સાધુ થવાની વાત કરી. એમણે હા પાડી. એ વખતે તો સાધુ થયા નહીં, પણ ત્યાર પછી 96ની સાલમાં સાધુ થયા. એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. શાસ્ત્રીજી મહારાજનો પહેલો યોગ એમને પહેલા થયેલો, પણ સાધુ થવાની વાત 92માં કરી અને ત્યારબાદ 96માં એમને દીક્ષા આપી અને પહેલા પાર્ષદ બનાવ્યા, ત્યાર પછી સાધુ બનાવ્યા. એ ગોંડલમાં, અને ગોંડલમાં જ શાસ્ત્રીજી મહારાજે એમને ભણવાની વાત કરી અને સ્વામી ત્યાંથી નીકળી ગયા. શાસ્ત્રીજી મહારાજને આમ તો કંઠી, પ્રમુખ સ્વામી મહારાજને કંઠી બાંધેલી શાસ્ત્રીજી મહારાજે. પણ ત્યારબાદ સ્વામી સાધુ થઈ અને ગોંડલમાં રહ્યા અને ગોંડલમાં ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા. એક વખત એમને ગોંડલ મહારાજ, ઘનશ્યામ મહારાજમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન પણ થયેલા. પછી સ્વામી પાછા પધાર્યા અને એમને લઈ અને સારંગપુર આવ્યા. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, એટલે એ વખતે નાણદા કહેતા, શાસ્ત્રી નહીં પણ ફક્ત નાણદા. એટલે નાણદાને લઈ અને શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધાર્યા અને અહીંયા સારંગપુરમાં નાની મોટી સેવા કરતા હતા. એ દરમિયાન લાઠીદળના વહીવટદાર હરગોવિંદભાઈ, એમના મિત્ર અને ધોળકાના મેજિસ્ટ્રેટ શંકર પ્રસાદ મૂળશંકર ત્રિવેદીને લઈને સારંગપુર દર્શને આવ્યા. શંકર પ્રસાદે એમના મિત્રનો, એટલે કે લાઠીદળના વહીવટદાર હરગોવિંદભાઈનો એક ફોટો શાસ્ત્રીજી મહારાજ સાથે પાડ્યો. એમની પાસે કેમેરો હતો. એ જમાનામાં કેમેરો બહુ સારા માણસો જ રાખી શકતા. અત્યારે તો ખિસ્સે ખિસ્સે કેમેરા થઈ ગયા મોબાઈલમાં. પણ એમણે ફોટો પાડ્યો અને હજી એક ફોટો પાડવાનો રોલ બાકી હતો. 16 કે 32 ફોટાનો રોલ આવતો, કાળો રોલ. પછી એને સ્પેશિયલ ડેવલપ કરવા માટે સ્ટુડિયોમાં આપવો પડે ફોટા કાઢવા માટે. તો એક ફોટો હજી બાકી હતો. એટલે એમને કહ્યું કે સ્વામી આપને એકલાનો ફોટો પાડો. સ્વામી કે નહીં, નાણદાન બોલાવો. શાસ્ત્રીજી મહારાજે આ હરગોવિંદભાઈ સાથે ફોટો પાડ્યો છે. એ આમ એટલા બધા આમ પ્રસન્ન નથી, ફોટો પાડાયો છે, પણ નાણદાન બોલાવ્યા. એટલે નાણદા માથે વીંટી, કપડું વીંટીને સ્વામીની પાસે બેઠા. શાસ્ત્રીજી મહારાજ આમ બેઠેલા, એટલે નાણદા આવીને આમ બેઠા. આ પ્રમુખ સ્વામી પોતે જ કહે છે, શાસ્ત્રીજી મહારાજ કે ગુરુ પાસે આમ ના બેસાય, હાથ જોડીને બેસ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને બેઠા. પણ શાસ્ત્રીજી મહારાજનો એ ફોટો એટલો પ્રસન્ન દેખાય છે, એટલો પ્રસન્ન દેખાય છે કે કારણ કે પોતાના વારસદારને સાથે લીધા છે. આ બે ફોટાનો તફાવત તમે કદાચ યજ્ઞ પુરુષ ઉપનિષદ પુસ્તક વાંચજો, એમાં આ ફોટાનો તફાવત આપણને જોવા મળે છે. તો શાસ્ત્રીજી મહારાજને આટલા પ્રિય પહેલેથી જ હતા. સંસ્કૃત અભ્યાસ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમદાવાદ, ભાદરણ અને ખંભાતમાં કર્યો. અને ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજની સાથે સુરત અને ભાદરણ વગેરે જગ્યાએ પારાયણ પણ કરી. શાસ્ત્રીજી મહારાજ પારાયણ કરતા, પ્રમુખ સ્વામી પણ પારાયણ કરતા. પણ છેલ્લો દિવસ હોય પૂર્ણાહુતિનો, ત્યારે જેટલા પારાયણ કરતા હોય ને બધા જ પાટ ઉપર બેસે. એવા ફોટા પણ આપણને ઉપલબ્ધ છે. શ્રીજી સ્વરૂપદાસ બેઠા છે, શાસ્ત્રીજી મહારાજ બેઠા છે અને નાણદા બહુ થોડીક જગ્યામાં ત્રણેય હાર પહેરીને બેઠા છે. શાસ્ત્રીજી મહારાજ આ નાણદા સ્વામીને પોતાની સાથે જ રાખતા. એ દરમિયાન બન્યું એવું કે વડોદરા પાસે અટલાદરા એક ગામ, અને અટલાદરામાં મથુરભાઈ નામે એક માથાભારે માણસ રહે. જેવા બોચાસણના હીરામુખી એવા અટલાદરાના મથુરભાઈ. અટલાદરા ગામ એવું, અટલાદરા, 5 અક્ષરો વાંકા. ગામ એવું જ તે માણસ એવા. એટલે ગામમાં કોઈ વ્યવસ્થિત સારો માણસ નહીં. પણ આ મથુરભાઈ, એમના પત્ની બહુ ભક્તિ માર્ગી. એમાં બનેલું એવું કે અટલાદરામાં એક નાનું મંદિર, હરિમંદિર હતું. રણછોડ ભગત પાર્ષદ રહેતા. હવે મથુરભાઈને મંદિર સાથે કઈ લેવા દેવા નહીં,
પણ તોય મંદિર પાસેથી નીકળે એટલે રણછોડ ભગતને કે ભગત આવા નાના મંદિરમાં ક્યાં સુધી બેસી રહેશો, મોટું મંદિર કરો, અમારા ગામની શોભા વધે, પૈસો આપવાનો નહીં, ખાલી મફત સલાહ. ઘણા આવા હોય, સલાહ આપીને જતા રહે. એટલે એક વખત રણછોડ ભગતે વિચાર કર્યો અને કહ્યું કે સેવા મળે તો કરીએ, તો થોડી ઘણી સેવા ભેગી થઈ. એટલે રણછોડ ભગતે 5 ખંડ એક નાનું મંદિર શરૂ કર્યું, પણ પૈસા ખૂટ્યા એટલે કામ અટક્યું. મથુરભાઈ તપાસ કરે દરરોજે દરરોજ, એ કે ભગત કામ કેમ મંદ પડી ગયું? રણછોડ ભગત કે ભાઈ પૈસા નથી. પછી રણછોડ ભગતે કહ્યું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવા જો મળે ને તો જ પૂરું થાય, અમારાથી પૂરું ના થાય. મથુરભાઈને આશ્ચર્ય થયું, આ યજ્ઞ પુરુષ કોણ છે? કોઈ દિવસ નામ સાંભળેલું નહીં, પહેલી વખત સાંભળ્યું. એટલે એમણે કહ્યું કે અહીં ચાણસદમાં જ છે, જાઓ દર્શને. મથુરભાઈ ત્યાં પહોંચ્યા. એમના પત્નીનો ભક્તિભાવ જબરજસ્ત. એમના પત્ની દરરોજ પ્રાર્થના કરે કે મારો ધણી સત્સંગી થાય, સત્સંગી થાય. મથુરભાઈ પહોંચ્યા ચાણસદ અને શાસ્ત્રીજી મહારાજને કે તમે અટલાદરા આવીને મંદિર કરો. સ્વામી કે એમ મંદિર ના થાય, મારે જોવી પડે જગ્યા. અટલાદરા એટલે વડોદરાથી ઘણું દૂર, વચ્ચે વિશ્વામિત્રી નદી આવે, વળી એના કોતર અને બીજા બધા ઘણા પ્રશ્નો, એટલે ગામમાં મંદિર કરવા જેવું આમ લાગે જ નહીં. શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા, બધું જોયું કે આ નાનું મંદિર એમણે શરૂ કર્યું છે કે આવું નહીં, આ 5 ખંડનું નહીં, અમારે તો 11 ખંડનું મંદિર થાય તો થાય, બાકી આટલામાં ના થાય. અને જમીન રોડ ટચ જમીન આપો તો કરીએ, દૂર ના કરીએ. બીજું આ અટલાદરામાં મૂળું મેતર અને તંબોળી 2 હરિભક્તો શ્રીજી મહારાજના વખતના હતા, કૃષ્ણમાળી, એ 2 હરિભક્તો અહીંયા રહેતા, તો એ જમીન અમને આપો તો ત્યાં મંદિર કરીએ. આ શ્રીજી મહારાજની પ્રસાદીની જમીન, મહારાજની સંકલ્પિત જમીન નહીં પણ પ્રસાદીની જમીન. મથુરભાઈની ઈચ્છાથી અને એમના પત્ની કાશીબાના સંકલ્પથી અહીંયા મંદિરનું ખાતમુહૂર્ત થયું. શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિરનો પ્રારંભ કર્યો. કાનમ વાંકળના હરિભક્તોને અત્યંત ઉત્સાહ. યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, અક્ષર પુરુષોત્તમદાસ સ્વામી, નારાયણજી મહારાજ, આ બધાની હાજરીમાં પાયા પૂર્ણી થઈ અને કામ આગળ ચાલ્યું. આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પણ એ કામમાં લાગી ગયેલા. ચૂનો પીલવો, ચૂનાના તપેલા તગારા લઈ અને આપવા. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એક પાલખથી બીજા પાલખ ઉપર અમે દોડતા દોડતા ચડી જતા. એ વખતે થાક લાગે નહીં અને કામ કરીએ, પણ ચૂનાને કારણે સ્વામીને લાલ ચકામાં ઉપસી આવ્યા શરીર આખામાં. અને આ દેવ પ્રસાદ સ્વામી જે ગઢડામાં હતા, આમાં જૂના હરિભક્તોએ દેવ પ્રસાદ સ્વામીને જોયા હશે. એ દેવ પ્રસાદ સ્વામી મુકાદમ હતા, આ બધા એના નીચે કામ કરે. દેવ પ્રસાદ સ્વામીએ જોયું એટલે કહ્યું કે તમે નાનદા સુઈ જાઓ, કારણ કે તમને આ શરીરે થયું છે. સ્વામી સૂતા, પણ એમને એમ લાગ્યું કે આરામ અહીંયા કરવો એ કરતા શાસ્ત્રીજી મહારાજ પાસે ના જઈએ. શાસ્ત્રીજી મહારાજ એ વખતે ભરૂચ પાસે જાડેશ્વર ગામ, આજે જે આપણું મંદિર છે જાડેશ્વર વિસ્તારમાં જ છે, ત્યાં એક નાનું મંદિર, શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા. એટલે પ્રમુખ સ્વામી જાડેશ્વર પધાર્યા નાનદા. અને જાડેશ્વર જઈ શાસ્ત્રીજી મહારાજે જોયું કે આખા શરીરમાં આવું લાલ ચકામાં ઉપસી આવ્યા છે. સ્વામીએ બધા શરીરે હાથ ફેરવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રસંગ મુંબઈમાં અમને કહેતા કહેતા બધા સંતોના માથે હાથ ફેરવ્યા કે મારી ઉપર શાસ્ત્રીજી મહારાજે આમાં હાથ ફેરવ્યા. અને ધીરે ધીરે કરતા એ શરીરમાં જે લાલ ચકામાં ઉપસી આવેલા એ બધા જતા રહ્યા. એક ફક્ત નાસિકા ઉપર રહ્યું, બીજું બધું પૂરું થઈ ગયું. અને ત્યારબાદ અટલાદરામાં ધીરે ધીરે કરતા મંદિર પૂરું થવાની અણી ઉપર આવ્યું. અને મંદિર પૂરું થાય પછી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ કરવાનો હતો. હવે પ્રતિષ્ઠા આષાઢ સુધી બીજના દિવસે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ગોઠવાયેલો. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં જયારે કામ કરતા ત્યારે આ નાકની નાસિકાનો જે પ્રસંગ બન્યો એવો બીજો પણ એક પ્રસંગ બનેલો. પથ્થર, એ બધા ધ્રાંગધ્રાના પથ્થર ટ્રેનમાં વડોદરા આવે, મોટી ટ્રેનમાં, ત્યાંથી નાની ટ્રેનમાં વિશ્વામિત્રી આવે અને અટલાદરા સ્ટેશને આવે. એ પથ્થર બધા પછી ત્યાંથી લઈ અને મંદિરમાં લઈ જવાના. અત્યારની જેમ ટ્રકો નહોતી. હવે પથ્થર ઉંચકવા માટે 5-15 સંતો ગયેલા, નાણદાય ગયેલા, અને એમણે નીચે હાથ રાખેલો અને પેલા એ કોષ ભરાવી, ખબર ન રહી અને નાણદાની આંગળી પીસાઈ ગઈ, લોહીની ધાર થઈ. સ્વામી કે મને તમ્બર આવી ગયા અને હું પડી ગયો. ત્યારે બધાને ખબર પડી કંઈક થયું છે. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજની આંગળી એક નખ આમાં ઓછો છે,
એકદમ પેલી પીસાઈ ગઈ હોય એવી આંગળી છે, એ પણ ત્યાં પ્રસંગ બનેલો. અટલાદરામાં સ્વામીની આંગળી પથ્થર નીચે આવી ગયેલી. એક વખત એવું બન્યું, પ્રમુખ સ્વામી એટલે કે નાણ સ્વામી અટલાદરામાં કામ કરતા હતા. શાસ્ત્રીજી મહારાજ સારંગપુર હતા, અને સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નાણદા અહીંયા આવે અને ભક્ત ચિંતામણી સંભળાવે તો આનંદ થાય. આ વાત ઈશ્વરભાઈએ આવી અને પ્રમુખ સ્વામીને કરી. એટલે સ્વામી કે આપણે સારંગપુર જવું. એ વખતે કઈ રોડ નહોતા, એક્સપ્રેસ હાઈવે કે રોડ સારંગપુર પહોંચી જઈએ તરત 3 કલાકમાં, કારણ કે ટ્રેનમાં જવાનું હોય. વરસાદનો સમય હતો અને સ્વામી એક જોડના સાધુને લઈ વડોદરા સ્ટેશને ગયા. સૌરાષ્ટ્ર મેલ મુંબઈથી આવે પણ આખો ભરાયેલો, જરાય જગ્યા નહીં. સ્વામી આખી ટ્રેનમાં 2 વખત ફર્યા પણ જગ્યા મળી નહીં. પછી એન્જિન પાસેના ડબ્બામાં ફૂટબોર્ડ ઉપર લટકી પડ્યા, જે પેલો ઉપર ચડવાના પગથિયા જેવું હોય એના ઉપર લટકી ગયા. ટ્રેન ચાલુ થઈ ગઈ. કોલસાની ભૂકી, વરસાદ અને આ બધાની વાવાઝોડું, એની વચ્ચે સ્વામી અમદાવાદ સુધી પ્લેટફોર્મ પેલા ઉપર ચાલી ફૂટબોર્ડ ઉપર લટકતા અમદાવાદ આવ્યા. અમદાવાદથી સારંગપુર આવવાનું. હવે એમાં 2 ટ્રેન જાય. એક ટ્રેન છે એ પછી આ ધોળકા ધંધુકા થઈ અને સારંગપુર રોડ સ્ટેશને થઈ અને બોટાદ આવે, અને બીજી ટ્રેન સુરેન્દ્રનગર ઉપર થઈ અને બોટાદ આવે. હવે સુરેન્દ્રનગર વાળી લાઈન મોટી અને આ લાઈન નાની. નાની લાઈન બાજુ વરસાદને કારણે અટકી ગયેલી, એટલે સ્વામીએ ટિકિટ નાની લાઈનની લીધેલી, પણ નાની લાઈન બંધ હતી. એટલે મોટી લાઈન ઉપર વિરમગામ ઉપરથી આગળ ચાલ્યા. ટીસીએ પકડ્યા કે તમારી ટિકિટ નાની લાઈનની છે, મોટી ઉપર કેમ ચડ્યા? સ્વામી કે અમે વિનંતી કરી, ખૂબ કહ્યું ત્યારે માન્યા. અને ત્યારબાદ અમે સારંગપુર જવા માટે બોટાદ ઉતર્યા. વરસાદ ખૂબ. જૂના મંદિરનું ગાડું આવેલું. પ્રમુખ સ્વામી મહારાજના પત્ર સેવક ધર્મચરણ સ્વામીના કાકા જૂના મંદિરનું ગાડું ચલાવતા. એ ગાડું ત્યાં આવેલું. એટલે ગાડામાં સામાન મૂક્યો અને અમે ચાલતા સારંગપુર જવા નીકળ્યા. તો સારંગપુર આવતા ઘણી વખત ઢીચણ જેટલું પાણી, ઘણી વખત કેડ જેટલું પાણી, અને ઘણી વખત તરતા જવું પડે. પણ સારંગપુર પહોંચવું છે, ગુરુ યાદ કરે છે, શાસ્ત્રીજી મહારાજ યાદ કરે છે, એટલે પહોંચવું જ છે. આવી એક મનમાં દ્રઢતા. અને એમાં ભૂલા પડે એમ હતું. વરસાદ ખૂબ હતો. એક ભરવાડ આવ્યો અને એમને મદદ કરી, ત્યાં પહોંચી ગયા. પણ નક્કી કર્યું હતું કે ગુરુ યાદ કરે છે એટલે પહોંચવું જ છે. આપણે આમ નક્કી કરવું જોઈએ. દરેક સભામાં ગુરુ આપણને યાદ કરે છે, પણ આપણે પહોંચતા નથી. પરાઓની સભા થાય, રવિવારની સભા થાય, એ સભા વખતે આપણને ગુરુ યાદ કરે જ છે. ભગવાનને સંત સભામાં હોય જ છે. જીરે સંત સભા મધ્યે શ્રી હરિ સદા રહે છે રે, સદા રહે છે રે વાલો અક્ષરનાથ. 68 તીરથ એના ચરણમાં. મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાન સભામાં બિરાજમાન હોય છે, આપણને યાદ કરે છે. આ 5 દિવસની કથાનું ફળ એ પણ સમજવાનું કે આપણે જ્યાં વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાંની સભામાં જવાનો નિયમ લેવો. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુના આદેશથી સારંગપુર પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજ રાહ જોતા હતા અને જોયા એવા ભેટી પડ્યા. પ્રમુખ સ્વામીના કપડા તો ભીના હતા. ભેટી પડ્યા અને કે આવ્યો નાણદા. પછી સ્વામીએ ભક્ત ચિંતામણી સંભળાવી. આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી ઉપર હેત કરતા. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજને સને 1945 થી 1949 સુધી સારંગપુરના કોઠારી બનાયા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરના કોઠારી થયા. એ વખતે શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામીને પોતાની સાથે દરેક કામમાં રાખે અને સાથે લઈ જાય અને સાથે એમને દરેક વસ્તુ શીખવે. એ વખતે હનુમાનજીના મંદિરનો શતાબ્દી મહોત્સવ આવ્યો. એટલે હનુમાનજીના કોઠારી હતા, એમનું નામ વીરસંગ ભગત. વીરસંગ ભગતે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે અમારે મોટો સમયો આવે છે તો તમે મદદ કરજો. તો શાસ્ત્રીજી મહારાજ કે આ નાણદા કરશે બધી. નાણદા કે અહીં પૈસો નથી, શેની મદદ કરીએ, બધું થઈ જશે, મહારાજ સારું કરશે. અને સમયો હનુમાનજીના મંદિરે અને 200 સાધુ પણ આપણા મંદિરે નાસ્તા પાણી કરે, જમે, અને હજારો હરિભક્તો પણ જમે. કારણ કે એટલી બધી ગીર્દી વીરસંગ ભગતનું સ્વામીએ શોભાવ્યું. વીરસંગ ભગતને પ્રમુખ સ્વામી વિશે બહુ હેત હતું. જૂના પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી થયા એને કારણે 2 મંદિરના સંબંધો બહુ સુધરી ગયા.
જ્યારે વીરસંગ ભગતને રાત્રે પણ 500 રૂપિયા જોતા હોય તો અહીંથી મળે, પ્રમુખ સ્વામીને કંઈક જરૂર પડે તો પેલાય આપે, પરસ્પર આવું હેત. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, અમે કોઠારી થયા એટલે એક પ્રભુ સ્વામી હતા. એ પ્રભુ સ્વામી કે તમે કોઠારી થયા એટલે રાત્રે તમારે રોન મારવા આવવું પડે. રોન મારવા એટલે રાત્રે સિક્યુરિટી માટે દરેક વાડીઓમાં જવું પડે. એટલે પ્રમુખ સ્વામીને ભેગા લઈ જાય. હવે આખો દિવસ કામ કર્યું હોય, રાત્રે જાગવાનું. વીરસંગ ભગતને આ ખબર પડી એટલે એમણે પેલા પ્રભુને બોલાવીને કહ્યું કે પ્રભુ સ્વામી, તમારે નાણદાન નહીં લઈ જવાના, મારા માણસો તમારા મંદિરની ખેતીની સિક્યોરિટી કરશે. જૂના મંદિરના માણસ, પણ સ્વામી આવો પ્રેમ સંપાદન કરેલો. સારંગપુર ગામના લોકો એક વખત પ્રમુખ સ્વામી પાસે આવ્યા અને નાણ સ્વામીને કહે, સ્વામી તમે જો સરપંચ થતા હો તો આપણે ગામમાં ઇલેક્શન કરવું જ નથી. પ્રમુખ સ્વામી સરપંચ થવા નિમાયા નહોતા, પણ ગામના લોકોનો પ્રેમ એ સ્વામીએ સંપાદન કરેલો. શાસ્ત્રીજી મહારાજનો પ્રેમ તો એમના ઉપર કેટલો હતો એ 2 પત્રો દ્વારા ખબર પડે છે. શાસ્ત્રીજી મહારાજે તારીખ 2/9/47 દિવસે આ એક પત્ર લખેલો છે અને બીજો પત્ર સ્વામીએ 31/5/46 લખેલો છે. એના થોડાક શબ્દો આપણે વાંચીએ તો ખબર પડે શાસ્ત્રીજી મહારાજને આ નાણદા ઉપર કેવું હેત હતું. સ્વસ્તિ શ્રી બોચાસણ શુભ સ્થાને સંત શિરોમણી અક્ષર પુરુષોત્તમ ઉપાસક શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી પ્રત્યે આણંદથી લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીના આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ વાંચજો. અત્યારે પૂર્વના શુભ સંસ્કારથી નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં 1 નંબરની થઈ છે. આ 47ની સાલમાં લખે છે, એટલે કે પ્રમુખ સ્વામી હજી સાધુ થયા એને 8-10 વર્ષ જ થયા છે. ત્યારે લખે છે, આપના પ્રતિષ્ઠા આપણા મંડળમાં 1 નંબરની થઈ છે, એમ મારી વૃત્તિ તમારા ઉપર સ્વાભાવિક રીતે ઠરે છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે કે આપને થોડી ઉંમરમાં મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે તો આપ પુણ્યશાળી અને ભાગ્યશાળી છો. મારે તો અત્યારે સ્વાભાવિક તમારી ઉપર હેત છે, જેથી હંમેશા ઉભરા આવે છે. કેમ બધી વાતે સર્વોપરી થાય તો સારું. શાસ્ત્રીજી મહારાજ નારાયણ સ્વામી માટે આવા શબ્દો વાપરે છે. બીજા પત્રમાં તો લખે છે કે મને તમારાથી છેટે રહેવું ગમતું નથી. શાસ્ત્રીજી મહારાજ લખે છે, જીવમાં અસંતોષ રહ્યા કરે એથી ભેગું રહેવાય એમ મનમાં રહ્યા કરે છે. શાસ્ત્રીજી મહારાજ આગળ લખે છે કે આપણા સંપ્રદાયમાં આપણા સંસ્થામાં આજે પ્રહલાદ, અમરીશ જેવા સર્વે હરિભક્તો છે. આ મંડળો બધા જ હરિભક્તો પ્રહલાદ ને અમરીશ જેવા છે. તન મન ધનથી સેવા કરે છે. એ સંપ્રદાયમાં એ મંડળમાં આપનું મુખ્ય સ્થાન છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, અત્યારે તો આખો સત્સંગ આપની સામું જોઈ રહ્યો છે. 1946માં લખે છે, આજે 2014 ચાલે છે, એટલે 54 ને 14 68 વર્ષ પહેલાની વાત. શાસ્ત્રીજી મહારાજ એ વખતે લખે છે કે આજે આખો સત્સંગ આપની સામું જોઈ રહ્યો છે. 2014 આજની તારીખે પણ આખો સત્સંગ કોની સામે જોઈ રહ્યો છે? પ્રમુખ સ્વામી મહારાજ સામે. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનો આવો મહિમા લખે છે. અટલાદરા મંદિરની પ્રતિષ્ઠા નજીક આવી, ધામધૂમથી પ્રતિષ્ઠા કરવાની હતી અને એ માટે તૈયારી પણ કરેલી, પણ વરસાદ બરાબર જામ્યો. આષાઢ સુધી પડવાથી જ વરસાદ બરાબર જામ્યો. એવો વરસાદ જામ્યો, શાસ્ત્રીજી મહારાજ પાસે બધા આવ્યા કે સ્વામી વરસાદ બહુ વરસે છે, શું કરવું? શાસ્ત્રીજી મહારાજ કે જુવાનીમાં વરસાદનું જોર કહેવાય. અત્યારે વરસાદની જુવાની છે અને જુવાન છોકરાઓ એ બાપનું માને નહીં. એનો મતલબ શું? વરસાદ ચાલુ રહેશે, 30ની પ્રતિષ્ઠા છે અને પડવાનો વરસાદ બંધ થયો નથી. રસોઈ ક્યાં કરવી એ પ્રશ્ન છે, ઉતારો સભા મંડપ પ્રશ્ન છે. શાસ્ત્રીજી મહારાજ કે પણ વરસાદ બંધ થઈ જશે. વરસાદ બંધ થઈ ગયો. ધામધૂમથી અટલાદરામાં પ્રતિષ્ઠા થઈ. એ પણ શાસ્ત્રીજી મહારાજે આ ચોથા મંદિરમાં પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સ્વામીએ ગઢપુરમાં મંદિરમાં પ્રતિષ્ઠા કરી અને આ 5 કામો ગઢપુરના મંદિરની પ્રતિષ્ઠા એ તો શાસ્ત્રીજી મહારાજનું સર્વોપરી કામ, કારણ કે શ્રીજી મહારાજનો સંકલ્પ. 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજે તપશ્ચર્યા કરી અને ગઢડાના લોકોએ નક્કી કરેલું કે કોઈ પણ ભોગે શાસ્ત્રીને અહીંયા જમીન આપવી નહીં. કૃષ્ણકુમારસિંહ ભાવનગરના મહારાજા
ભાવનગરના એ વખતના દિવાન પટણી અને ગઢડાના મોહન મોતીચંદ શેઠ ત્રણેય સહી કરેલી કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને ગઢડા ગામમાં તો શું, સીમમાં પણ એક તસુ જમીન આપવી નહીં. શાસ્ત્રીજી મહારાજ બોલતા કે ભગવાનને ત્યાં બેસવું હશે તો અન્યથા કરતુમ શક્તિ વાપરી અને ગઢડામાં બેસશે. અને બન્યું પણ એવું, રાજપલટો થયો 1947ની સાલમાં. અને કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરનું રજવાડું વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈને ભેટ ધરી દીધું. સરદાર વલ્લભભાઈએ કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસના ગવર્નર નિમ્યા અને અહીંયા પાલીતાણાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ગોવિંદસિંહ ચુડાસમા આવ્યા, જે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય. એમણે ગઢડામાં જમીન અપાવી અને ગઢડામાં ખાતમુહૂર્ત થઈ અને ધામધૂમ કરતા પ્રતિષ્ઠા થઈ. અને શાસ્ત્રીજી મહારાજ ત્યારબાદ એ પહેલા પ્રતિષ્ઠા પહેલા શાસ્ત્રીજી મહારાજે એક બહુ મોટું કામ કર્યું. એ શકવર્તી કામ હતું, પ્રમુખ સ્વામીને પ્રમુખ બનાવ્યા. એ આશ્ચર્ય થાય એવું કામ હતું. સ્વામીએ 2-3 વખત નારાયણ સ્વરૂપ દાસને કાગળ લખ્યો કે મારે તમને પ્રમુખ બનાવવા છે, પણ સ્વામી ના પાડતા કે આ બહુ મારી જવાબદારીનું બહારનું કામ છે. એક સારંગપુરના કોઠારી કર્યા, એમાંય કેટલી મુશ્કેલી આવી, તો આમાં મુશ્કેલી કેટલી આવશે, એટલે મારે એ થવું નથી. પણ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા, સ્વામીએ કહ્યું કામ તો મારે કરવું છે ને, તને પ્રમુખ કરવો છે. ચંપકભાઈ બેંકર સાથે કેવડાવ્યું, હકાભાઈ સાથે કેવડાવ્યું, બહુ વખત કહ્યું, એટલે સ્વામી તૈયાર થયા. જુઓ, સત્પુરુષો સત્તાથી દૂર રહેવા માંગે છે અને આપણે સત્તા માટે મ્યુઝિકલ ચેરની જેમ રમતા હોઈએ છીએ, મને કઈ રીતે ખુરશી મળે. મોટા પુરુષો છે એને ક્યારેય માન જોતું નથી. નિર્માના માનદા માન્યા ભવંત્યેવન સંશય. નિર્માની હોય, બીજાને માન આપતા હોય, એ માન્ય થાય ને થાય જ. શાસ્ત્રીજી મહારાજે એમને પ્રમુખ બનાવ્યા અને પ્રમુખ બનાવતી વખતે બોલ્યા કે હું સંસ્થાને 50 વર્ષનું સુખ કરીને જાઉં છું. એટલે જ્યારે એમને પ્રમુખ બનાવ્યા ત્યારથી નહીં, પણ સ્વામી ગાદી ઉપર બેઠા 1970માં, ત્યારથી 50 વર્ષ એટલે 2020માં પૂરા થશે. તો 50 વર્ષનું સુખ સ્વામી આપણને આપતા ગયા છે. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દર્શન આપે છે, હરિભક્તોમાં ભક્તિના ઉભરા આવે છે, હરિભક્તો તપ પણ કરે છે, નિયમ ધર્મ પાળે છે. એ બધાનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ પ્રાપ્ત કરવો છે. સ્વામીને આ ભાવનગર શહેર ઉપર પણ એવો જ પ્રેમ. સ્વામી કેટલી વખત ભાવનગર પધાર્યા. શાસ્ત્રી યોગીજી મહારાજે ખાતમુહૂર્ત લાતી બજારનું કર્યું ત્યારે પધાર્યા. ત્યારબાદ સ્વામી 75ની સાલમાં કલ્પતરોની પારાયણ કરી, એ પહેલા પ્રતિષ્ઠા માટે પધાર્યા, પછી કલ્પતરોની પારાયણ વખતે પધાર્યા. લગભગ 2-3 વર્ષે સ્વામી ભાવનગર આવે જ. છેલ્લે સુધી બીમાર પડ્યા અને મુંબઈથી સીધા ભાવનગર અને ભાવનગરથી સારંગપુર. એમ સ્વામીએ ભાવનગરના મંડળને ખૂબ લાભ આપ્યો છે. તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય એ જ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય છે. શાસ્ત્રીજી મહારાજને પ્રમુખ સ્વામી પ્રત્યે અતિશય પ્રેમ હતો. એ પ્રેમને કારણે જ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપરૂપ પ્રમુખ સ્વામીમાં આપણને પ્રેમ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજના આદેશને દિન પ્રતિદિન વધારતા રહ્યા છે. એમણે ગોવર્ધન તોડ્યો છે. ટેકો આપણે આપવાનો છે. ટેકો એટલે શું? આપણે નિયમિત રીતે સત્સંગ કરીએ, સત્સંગ સભામાં જઈએ, પાઠ પૂજા કરીએ, નિયમો પાળીએ, એ એક ટેકો જ છે. તો આપણે આપણું મંદિર સાબુત કરી અને આ શાસ્ત્રીજી મહારાજના કાર્યને, પ્રમુખ સ્વામી મહારાજના કાર્યને ટેકો આપી આપણે પણ અધ્યાત્મ માર્ગે આગળ વધી દિન પ્રતિદિન આપણે સુખિયા વિશેષને વિશેષ થઈએ. એ આ 5 દિવસની પારાયણના અંતે સ્વામિનારાયણ ભગવાન ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના.